એક સુંદર જંગલમાં એક લીલો પોપટ, એક ચંચળ સસલું અને એક સમજદાર બતક રહેતા હતા. ત્રણેય ખૂબ સારા મિત્ર હતા. તેઓ રોજ સાથે રમતા, ખાવાનું શોધવા અને જંગલ ફરવા જતા. પોપટ ખૂબ હોશિયાર હતો. તે ઊંચા ઝાડ પર બેસીને આખા જંગલની ખબર રાખતો. સસલું ખૂબ ઝડપી દોડતું હતું. બતકને પાણીમાં તરવાનું બહુ મજા આવતી. ત્રણેય એકબીજાની મદદ કરતા અને ખુશીથી રહેતા. એક દિવસ જંગલમાં ભારે ગરમી પડી. નદી અને તળાવનું પાણી ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. બધા પ્રાણીઓને ચિંતામાં પડી ગયા. સસલાએ કહ્યું, જો પાણી ખૂટી જશે તો આપણે શું કરીશું? હું ઝડપથી દોડી જઈને રસ્તો તપાસું. સસલું આગળ દોડ્યું અને તેને જોયું કે ખાડો ખરેખર મોટો હતો, પણ પ્રાણીઓ સરળતાથી પાર જઈ શકે તેમ ન હતા. ત્યારે બતકે વિચાર્યું અને કહ્યું, ચાલો આપણે મળીને લાકડા અને ડાળીઓ ભેગી કરીએ અને નાનો પુલ બનાવીએ. ત્રણેય મિત્રો કામે લાગી ગયા. સસલું નાની ડાળીઓ લાવતું, પોપટ ઉપરથી જોઈને સાચો રસ્તો બતાવતો અને બતક ડાળીઓ ગોઠવી પુલ બતાવતી. ઘણા કલાકોની મહેનત પછી સુંદર પુલ તૈયાર થઈ ગયો. જંગલના બીજા પ્રાણીઓ પણ આવ્યા અને બધાએ મળીને પાણી સુધી પહોંચ્યા. બધા પ્રાણીઓ ખૂબ જ ખુશ થયા. જંગલના રાજા સિંહે ત્રણેયની મિત્રતાની ખૂબ પ્રશંસા કરી. કહ્યું, એકતા અને મિત્રતા હોય તો કોઈ પણ મુશ્કેલી સરળ બની જાય. તે દિવસ પછી પોપટ, સસલું અને બતક જંગલમાં બધાના પ્રિય બની ગયા. તેઓ હંમેશા એકબીજાની મદદ કરતા અને આનંદથી રહેતા. શીખ: એકતા, મિત્રતા અને સમજદારીથી મોટી મુશ્કેલી પણ દૂર કરી શકાય છે.